વરુણ સર, તમારી પાસે આવીશ. તમારા તરફથી કયા સ્ટોક છે કે જે આજના દિવસે રિકમેન્ડેશન તરીકે રહેશે સર? તો ડેફિનેટલી અહીંયા હું બે સેક્ટરની વાત કરીશ. આપણે જોયું છે કે બેન્કિંગ સેક્ટર રિલેટેડ સ્ટોક્સમાં બહુ સારી તેજી આવી છે. એમાંની જે કંપની છે ફીનો પેમેન્ટ બેંક, ભારે કન્સોલિડેશન બાદ આજે EMA 2050નું બ્રેકઆઉટ છે ચાર્ટ ઉપર. વોલ્યુમ એક્ટિવિટી પણ ઘણી સારી છે, એવરેજ કરતાં સારી છે. તો અહીંયા હું બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. 250ના SLની સાથે ઉપરમાં 280 સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. સેમ એઝ વેલ મને એવું લાગે છે કે જે રીતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આટલી મોટી તેજી થઈ છે એ રીતે મેટલ સેક્ટરમાં પણ તેજી આવી જોઈએ. મેટલ સેક્ટરમાં મારું ફોકસ છે મોઇલ ઉપર. ચાર્ટમાં બહુ સારું સેટઅપ બની ચૂક્યું છે. કન્સોલિડેશનનું બ્રેકઆઉટનો એટેમ્પ્ટ છે. 360ના SLની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. 440 સુધીના લેવલ આવનારા 1 મહિનાની અંદર આવી શકે છે. ઓકે. સો ફીનો પેમેન્ટ્સ બેંક બહુ અગ્રેસિવ મેનેજમેન્ટ છે. મેં ચર્ચા કરેલી છે કંપનીના મેનેજમેન્ટ સાથે અને રોબસ્ટ ગ્રોથનું વિઝન હતું. અને હવે સરે પણ અહીંયાથી ટેકનિકલ સેટઅપ પરફેક્ટ કહી દીધું છે, તો ધ્યાન પર રાખવાનું રહેશે. ફાઇનાન્સ સાથે જોડાયેલું કાઉન્ટર મોઇલ છે, જેને પણ ધ્યાન પર રાખવાનું છે. અને રિયલ એસ્ટેટ, માફ કરશો, REC આપણે અહીંયાથી ખાસ વાત કરી છે, તો તે પણ ધ્યાન પર રાખવાનું રહેશે. તો બધા જ ટાર્ગેટ સ્ટોપ લોસ ફરી એકવાર તમને સ્ક્રીન પર બતાવી દઈએ.